જય ઠાકર, જય ગૌ માતા. કેમ છો બધા? બધા મજામાં છો? આપણા હમણાં વ્લોગ આવવાનો બંધ થઈ ગયું હતું કેમ કે આપણે પાસે ટાઈમ હતો નહીં ને હવે આપણે કરી દઈએ પાછું શરૂ. તો અત્યારમાં ભાઈ આપણે આવી ગયા હતા દૂધના કેન્યા લઈને વાડે. અત્યારે વાડાનો નજારો કાંક આવો છે. તો આગળ આપણું રેગ્યુલર રૂટીન પ્રમાણે ગાઉને કાઢવાની છે બારી ને બીજીને બાંધવાની છે. બાંધીને એને દોવાનું કરી દઈ શરૂ. ધંધા લાગી જાય. ગાઉ વાડાની બહાર નીકળી ગઈ અને બહાર આવી ને અમુક અહીં ઊભ્યું છે ને અમુક બેઠ્યું છે. તો ભાઈ આની સર્વિસ ડેટ આવી ગઈ હતી તો આપણે આને લઈને જવાનું છે શોરૂમે સર્વિસ કરાવવા. તો હાલો આપણે નીકળીએ શોરૂમે ગાડીને લઈને. તો ભાઈ ગાડી દેવાઈ ગઈ છે સર્વિસમાં. આપણે થઈ ગયા ગાડી વગેરેના નવીરા ને હાલા જઈ રોડે. તો ભાઈ આપણે ગાઉ સરીને આવી ગઈ હતી ઘરે. આ આપણી છે ગોમતી, આ રહી રાધા, એની વાહે છે ગોપી, ભગર, જાંબલ, વાહે ધોળિયાલી આવે, એની વાહે જાંબલની વાસળી એલી આવે. આપણા અક્ષયભાઈ, રાહુલ, અભી. તો કાબરીને પૂરી દીધી છે અંદર. વાહે આવે છે કાળી ઓળકી, તો કાળી ઓળકીને પૂરવાની છે. ભાઈ તો આને પૂરવાની છે અંદર. અક્ષયભાઈ લેતા હોય ઓળકીને એને પૂરી દે અંદર. ભાઈ આ વસ્તુ છે ને ભરવાડના લોહીમાં હોય ને આ અમારી સંસ્કૃતિ છે. તો જુઓ તમે ખાલી 7-8 વર્ષના છોકરા છે ને એ પણ આમ જુઓ કેવી રીતના લાકડી ફેરવે છે. નિરણ હરાઈ ગઈ અને ગાઉને બધુંને નિરણ કરી દીધી છે. તો ગાઉ ખાય છે નિરણ. આપણે નિરણ હારીને થઈ ગયા છે એ કમ્પ્લેટ. નિરણ જે હારવાની હતી હરાઈ ગઈ છે બધી નિરણ. ગાઉ નિરણે થઈ ગઈ છે. તો હવે ગાઉ બધી ખાય છે નિરણ. હવે જે બહાર ગાઉ છે એને લઈ લઈએ અંદર. તો ભાઈ હવે એ ગાઉ એક એક કરતા આવી જાય અંદર ને ખાવા મળશે નિરણ. આવી જ આપણી રાધા. તો ભાઈ બધી ગાઉ આવી ગઈ છે અંદર. બીજીને થઈ ગઈ છે નિરણ. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય ઠાકર.